આજે આપણે દૂધીનો હલવો બનાવીશું. હલવો બનાવવા માટે આ રીતે ખમણીને દૂધીને તૈયાર કરીશું. ત્યારબાદ આ રીતે દૂધીમાંથી પાણી કાઢીશું. આપણે દૂધીમાંથી પાણી કાઢી લઈશું. આ રીતે આપણે દૂધીમાં થોડું ઘી નાખીને દૂધીને થોડી વાર માટે શેકી લઈશું. મીડિયમ ફ્લેમ પર ગેસ રાખીને આપણે દૂધીને શેકીશું. હવે આપણે દૂધી સરસ મજાની શેકાઈ ગઈ છે. શેકાઈ ગયા બાદ તેમાં દૂધ ઉમેરીશું. તેમાં 1 ચમચી મલાઈ ઉમેરીશું. બાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું. ત્યારબાદ બધું મિક્સ કરીશું. મીડિયમ ફ્લેમ પર ગેસ રાખીને દૂધીના હલવાને સતત હલાવતા રહીશું. આ રીતે આપણે દૂધીના હલવાને ધીમે ધીમે હલાવતા રહીશું. આ રીતે આપણે દૂધીનો હલવો તૈયાર થઈ રહ્યો છે. હવે થોડીક જ સેકન્ડમાં આપણો દૂધીનો હલવો તૈયાર થઈ જશે. આ રીતે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે દૂધીના હલવાને આ રીતે થાળીમાં પાથરી દઈશું.